નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી પેન્શન, સરકારી કર્મચારીના લાભો અને સરકારી યોજનાઓ સંબંધિત દરેક નવી માહિતી તમને સૌથી પહેલાં મળી શકે। તો મિત્રો, આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે કેન્દ્ર સરકારના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા પરિપત્ર વિશે। તો મિત્રો, આ પરિપત્ર દ્વારા કેટલાક ખાસ વર્ગના નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મોટી રાહત આપવામાં આવી છે। સરકાર દ્વારા મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે ઘણા લાભાર્થીઓને વધારાની રકમ સાથે એરિયર્સનો પણ લાભ મળશે। તો મિત્રો, વધતી જતી મોંઘવારી વચ્ચે વરિષ્ઠ નાગરિકો અને પેન્શન ધારકો માટે આ નિર્ણય ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। સરકાર દ્વારા 22 મેના રોજ જાહેર કરાયેલા આ પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કેટલાક જૂના સીપીએફ એટલે કે કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ યોજના હેઠળ આવતા લાભાર્થીઓને મોંઘવારી રાહતમાં વધારો આપવામાં આવશે। મિત્રો, સૌપ્રથમ આપણે સમજીએ કે આ લાભ કોને મળશે। તો મિત્રો, આ વધારો સામાન્ય તમામ પેન્શનરો માટે નથી। આ લાભ એવા જૂના કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મળશે જેઓ સીપીએફ યોજનાના દાયરામાં આવે છે અને હાલમાં એક્સ ગ્રેશિયા સહાય મેળવી રહ્યા છે। આવા લાભાર્થીઓને માટે સરકાર દ્વારા નવા ડીઆર દરો નક્કી કરવામાં આવ્યા છે। મિત્રો, પરિપત્ર અનુસાર પ્રથમ કેટેગરીમાં આવતા લાભાર્થીઓ માટે 1 જુલાઈ 2025થી ડીઆરનો સુધારેલો દર લાગુ થશે। ત્યારબાદ 1 જાન્યુઆરી 2026થી વધુ વધારો અમલમાં આવશે। આ સુધારાને કારણે ઘણા વરિષ્ઠ નાગરિકોની માસિક આવકમાં વધારો જોવા મળશે। મિત્રો, બીજી કેટેગરીમાં એવા પરિવારજનોનો સમાવેશ થાય છે જેમના પતિ કે પિતા સીપીએફ લાભાર્થી હતા અને તેમના અવસાન બાદ વિધવા અથવા આશ્રિત બાળકોને એક્સ ગ્રેશિયા સહાય મળી રહી છે। આવા લાભાર્થીઓ માટે પણ સરકારે નવા ડીઆર દર જાહેર કર્યા છે। 1 જાન્યુઆરી 2025થી સુધારેલા દરો લાગુ કરવામાં આવશે અને ત્યારબાદ 1 જાન્યુઆરી 2026થી વધુ વધારો આપવામાં આવશે। મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે આ વધારો પાછલી તારીખથી એટલે કે રેટ્રોસ્પેક્ટિવ અસરથી લાગુ કરવામાં આવશે। એટલે કે લાભાર્થીઓને માત્ર વધારેલી માસિક રકમ જ નહીં પરંતુ અગાઉના મહિનાઓના બાકી એરિયર્સ પણ મળશે। આ કારણસર ઘણા પરિવારોને એક મુશ્ત સારી એવી રકમ પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, સરકારે પોતાના પરિપત્રમાં એક વધુ મહત્વની સ્પષ્ટતા કરી છે। જો ડીઆરની ગણતરી દરમિયાન કોઈ રકમ પૈસામાં આવે તો તેને આગળના પૂર્ણ રૂપિયામાં ગણી લેવામાં આવશે। એટલે કે લાભાર્થીને નુકસાન ન થાય તે માટે રકમને રાઉન્ડ ઓફ કરીને વધુ અનુકૂળ રીતે ચૂકવણી કરવામાં આવશે। મિત્રો, આ સમગ્ર પ્રક્રિયામાં પેન્શન ચૂકવતી એજન્સીઓ અને સરકારી બેંકોની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે। સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે દરેક પાત્ર લાભાર્થીને યોગ્ય રીતે ડીઆરની ગણતરી કરીને સમયસર ચૂકવણી કરવામાં આવે। જો કોઈ ભૂલ થાય તો તેની જવાબદારી સંબંધિત પેન્શન વિતરણ એજન્સીની રહેશે। હવે મિત્રો, ઘણા મિત્રોના મનમાં પ્રશ્ન હશે કે શું આ વધારો તમામ કેન્દ્ર સરકારના પેન્શનરોને લાગુ પડે છે? તો મિત્રો, તેનો જવાબ છે ના। આ વધારો મુખ્યત્વે જૂના સીપીએફ અને એક્સ ગ્રેશિયા લાભાર્થીઓ માટે જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે 7મા પગાર પંચ હેઠળ આવતા નિયમિત પેન્શનરો માટે અલગથી મોંઘવારી રાહતની વ્યવસ્થા ચાલુ છે। હાલમાં કેન્દ્ર સરકારના નિયમિત પેન્શનરો અને કર્મચારીઓ માટે ડીઆર અને ડીએના દરો અલગ વ્યવસ્થા હેઠળ નક્કી કરવામાં આવે છે। હાલમાં જે 60% ડીઆર અને ડીએનો લાભ આપવામાં આવી રહ્યો છે તે 7મા પગાર પંચના નિયમો અનુસાર અમલમાં છે। મિત્રો, આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ વધતી મોંઘવારી સામે વરિષ્ઠ નાગરિકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદ્ય પદાર્થો, દવાઓ, આરોગ્ય સેવાઓ અને રોજિંદા જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। આવા સમયમાં પેન્શન ધારકોને વધારાની રાહત આપવી ખૂબ જ જરૂરી બની ગઈ છે। મિત્રો, ખાસ કરીને એવા વૃદ્ધ નાગરિકો કે જેઓની આવકનું એકમાત્ર સાધન પેન્શન અથવા એક્સ ગ્રેશિયા સહાય છે, તેમના માટે આ પ્રકારનો વધારો જીવન નિર્વાહમાં મોટી મદદરૂપ સાબિત થાય છે। સરકારના આ નિર્ણયથી હજારો પરિવારોને સીધો લાભ મળશે। મિત્રો, જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય આવા લાભાર્થીઓમાં આવતા હોય તો તમારા બેંક ખાતાની વિગતો અને
પેન્શન સંબંધિત દસ્તાવેજો ચકાસી લેવાનું ભૂલશો નહીં. ઘણી વખત દસ્તાવેજોની ભૂલ અથવા માહિતી અપડેટ ન હોવાને કારણે લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. મિત્રો, હવે આગળ વાત કરીએ કે આ નવા પરિપત્રનો વાસ્તવિક ફાયદો લાભાર્થીઓને કેવી રીતે મળશે. તો ઘણા પેન્શનરો અને તેમના પરિવારજનો વર્ષોથી મોંઘવારીના વધતા ભારને કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મિત્રો, આવા સમયે સરકાર દ્વારા જાહેર કરાયેલા આ ડીઆર વધારો ચોક્કસપણે રાહત આપનારો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. મિત્રો, ઘણા પેન્શનરો વારંવાર પૂછતા હોય છે કે સરકાર જ્યારે પણ ડીઆર અથવા ડીએમાં વધારો જાહેર કરે છે ત્યારે તેની ગણતરી કયા આધારે કરવામાં આવે છે. તો મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે મોંઘવારી રાહતનો દર મુખ્યત્વે ગ્રાહક ભાવ સૂચક આંક એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને આધારે નક્કી કરવામાં આવે છે. જ્યારે મોંઘવારીમાં વધારો થાય છે ત્યારે પેન્શનરોની ખરીદ શક્તિ જળવાઈ રહે તે માટે સરકાર ડીઆરમાં સમયાંતરે વધારો કરતી રહે છે. આ વ્યવસ્થા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે નિવૃત્ત કર્મચારીઓનું જીવન ધોરણ જળવાઈ રહે. મિત્રો, આ નિર્ણયથી લાભાર્થીઓને માત્ર માસિક રકમમાં વધારો જ નહીં પરંતુ એરિયર્સનો લાભ પણ મળશે. એરિયર્સ એટલે કે જે સમયગાળા દરમિયાન વધારો લાગુ થવો જોઈએ હતો પરંતુ ચૂકવણી થઈ ન હતી તે સમયની બાકી રકમ. ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ વધારો 1 જુલાઈ 2025થી લાગુ કરવામાં આવ્યો હોય અને તેની ચૂકવણી કેટલાક મહિના પછી કરવામાં આવે તો તે સમયગાળાની બાકી રકમ એકસાથે લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે. તેથી ઘણા લોકોને એક મુશ્ત સારી એવી રકમ પ્રાપ્ત થઈ શકે. મિત્રો, સરકારના આ નિર્ણય બાદ હવે પેન્શનરોમાં આશા જાગી છે કે આગામી સમયમાં પણ મોંઘવારીને ધ્યાનમાં રાખીને વધુ રાહતના પગલાં લેવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી પેન્શનર સંગઠનો પણ વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે. તેમાં પેન્શન સુધારણા, મેડિકલ સુવિધામાં વધારો, પરિવાર પેન્શન સંબંધિત નિયમોમાં સરળતા અને અન્ય ઘણા મુદ્દાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને 80 વર્ષથી વધુ વયના પેન્શનરો માટે વધારાની પેન્શન સંબંધિત જોગવાઈઓ પહેલેથી જ અમલમાં છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આરોગ્ય ખર્ચાઓ પણ વધે છે. તેથી સરકાર દ્વારા ઉચ્ચ વયના પેન્શનરોને વધારાની સહાય આપવામાં આવે છે. આ નિર્ણયોને કારણે લાખો વરિષ્ઠ નાગરિકોને આર્થિક રીતે મદદ મળી રહી છે. મિત્રો, જો આપણે ગુજરાતની રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં હજારો નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનો પણ કેન્દ્ર સરકારના આવા નિર્ણયો પર નજર રાખીને બેઠા હોય છે. ઘણા રાજ્ય સરકારના પેન્શનરો પણ ઈચ્છે છે કે કેન્દ્ર સરકાર જે રીતે રાહત આપે છે તે જ પ્રકારની સુવિધાઓ રાજ્ય સ્તરે પણ ઉપલબ્ધ થાય. આ મુદ્દે વિવિધ પેન્શનર મંડળો સમયાંતરે પોતાની રજૂઆતો કરતા રહે છે. મિત્રો, જો તમારા પરિવારમાં કોઈ સભ્ય જૂના CPF લાભાર્થી છે અથવા એક્સ ગ્રેસિયા સહાય મેળવે છે તો તેમને આ માહિતી જરૂરથી પહોંચાડજો. ઘણી વખત માહિતીના અભાવે ઘણા લાભાર્થીઓ પોતાના હકનો લાભ સમયસર મેળવી શકતા નથી. તેથી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી દરેક પાત્ર વ્યક્તિ સુધી આ મહત્વપૂર્ણ માહિતી પહોંચી શકે. જય હિન્દ, વંદે માતરમ.